નમસ્કાર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. ગુજરાત ન્યૂઝમાં હું છું આપની સાથે નિરાલી. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. અમદાવાદ ઉત્તર ઝોન અધિકારીઓ સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો આ મરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્થાનિકો ઉપવાસ પર રહેશે તેવી માહિતી સામે આવી છે. વગર વરસાદે બાપુનગર વિસ્તારમાં પાણી ઉભરાયા છે. ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. ગટરના પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર બન્યા છે. ત્યારે અધિકારીઓને જાણ કરવામાં આવે છે, તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. તો સ્થાનિકો આ સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો દ્વારા વહીવટીતંત્રને જાણ કરવામાં આવે છે, તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી લાવવામાં આવ્યું, જેના કારણે લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો અત્યારે ઉપવાસ કરી રહ્યા છે. તો આ મરણાંત ઉપવાસ પર સ્થાનિકો ઉતર્યા હોવાની માહિતી સામે આવે છે. પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્થાનિકો ઉપવાસ પર રહેશે. ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. જયેશ, અમદાવાદના ઉત્તર ઝોનમાં અધિકારીઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો આ મરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. શું છે આ સમગ્ર મામલો? આપણે જણાવી દઉં કે કેટીવી દ્વારા જે ગઈકાલે પણ અહેવાલ રજૂ કરાયો હતો, અહેવાલ પ્રમાણે જે બાપુનગરમાં વગર વરસાદે જે ગટરના પાણી છે, પાણી રોડ ઉપર ફરી રહ્યા છે. વગર વરસાદે પાણી ભરાયેલા છે. આ અહેવાલ કેટીવી કાલે પણ બતાવ્યો હતો. જે રીતે સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે. અધિકારીઓ હોય કે સત્તાધીશો હોય કે સ્થાનિક એમએલએ કે કાઉન્સિલરને વારંવાર રજૂઆત કરવા છતાં બાપુનગરનો અનિષ્ટાર વિસ્તાર કહેવાય છે, તે જગ્યાએ ગટરના પાણી ઉભરાવાથી જે ત્યાંના સ્થાનિકો છે તે રોષે ભરાયા છે. અને હાલ તેઓની માંગ છે કે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ લોકો અમરનાથ ઉપવાસ ઉપર બેસવાના. એટલે ખાસ કરીને જે અધિકારીઓની લાલિયાવાડી હોય છે તે દેખાતી હોય છે. ખાસ કરી જોવા જઈએ તો ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો હોય, એમએલએ હોય કે એમસીના સત્તાધીશો હોય, તેમના દ્વારા પણ આ કામ માટે ઉદારતા દેખાતી હોય તેવું લાગી રહ્યું છે. તેને લઈને અહીંના સ્થાનિક લોકો છે તે પોતાની માંગ લઈને હવે લોકો સાથે રજૂઆત કરીને અધિકારીઓ સામે રજૂઆત કરીને સત્તાધીશો સામે રજૂઆત કરીને થાકી ગયા છે. છેવટે તેઓ અમરનાથ ઉપવાસનો રસ્તો છે તેઓ પસંદ કર્યો છે. જ્યાં સુધી તેઓનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેઓ અમરનાથ ઉપવાસ પર બેસવાના છે. જયેશ, લોકોને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે અને સ્થાનિકો અત્યારે આ મરણાંત ઉપવાસ પર ઉતર્યા છે, ત્યારબાદ વહીવટી તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? જે વાત કરવામાં આવે, સ્થાનિકોની વાત કરવામાં આવે તો જે ગટરના પાણી રોડ ઉપર ભરાવાથી જે સ્થાનિકમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી તકલીફ પડતી હોય છે કે મચ્છરજન્ય રોગો છે તે રોગોનો ઝપેટમાં પણ નાના બાળકોને વૃદ્ધ આવતા હોય છે. ખાસ કરીને આ બાબતે જયારે અધિકારીઓને વાત કરવામાં આવતી હોય છે ત્યારે તેઓનું એક જ વલણ હોય છે અને તેઓ અત્યારે પણ એ જ વલણ હોય છે કે આવનાર દિવસોમાં આ તકલીફોનો થશે, તકલીફો દૂર થઈ જશે. આ જવાબ જ હંમેશા સાંભળવા મળતો હોય છે. અત્યારે પણ આ જવાબ આવી રહ્યો છે. ખાસ કરીને અહીંના લોકોને એવું કેવું કે અમારે ટેમ્પરરી સોલ્યુશન જોતું નથી. તમે મશીનોથી આજે પાણી સાફ કરી બેક મળીને પાણી દૂર કરો છો, પરંતુ આની આ સ્થિતિ અઠવાડિયા 10 દિવસમાં ફરી થઈ જાય છે. આનો નિકાલ ટાઈમિંગ આવે તેવી વાત કરી રહ્યા છે. જયારે વાત કરવામાં આવે અધિકારીઓની વાત કરીએ તો અધિકારીઓ સિવાય સત્તાધીશોના કાઉન્સિલરો એમએલએ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવનાર દિવસોમાં આ સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન થશે. જી જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સ્થાનિકો આ મરણાંત ઉપવાસ પર રહેશે. જોકે સ્થાનિકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી.